પેઢી હવે નો આવું, હવે નો આવું પેઢીએ. પેઢીએ પેઢીએ પીર નહીં આવે, નહીં આવું વારંવાર. વચન દઈ હરિએ અંતર રાખ્યા, પડદો દઈ ગયા તોરા કુમાર. હરવુજી કહે, એ હરવુજી કહે, સુનો શામળા નેણે આસુડ હાર રે. એ હરવુજી પડદો દઈ ગયા, મને છેતરો બાપ, તે મને છેતરો. કેવી પડકાર થયો. હવે પેઢીએ પેઢીએ નહીં આવું, હવે તો કળજુગ જઈ ક્રૂર વહે તેદી આવે બાપ. હવે નો આવું, ના પાડી હતી. ધર્મના પડદા એમાં ભ્રાંતિ રાખશે ને તો માફ નહીં કરે. પીર કોટીનું ખાતું છે બાપ, એની મશ્કરી ન કરાય. ના પાડી હતી કે ઇન્દ્ર ને બ્રહ્મા જેવા આવે તો આમાં કાંઈ કોઈ ખોલશો નહીં અને તમે જાળવા નહીં. પોકાર થયો છે. હવે માનસ પટ ઉપર હરભુજીને બીજું કાંઈ દેખાતું નથી. પ્રાણ આપી દો, હવે હું ન જમું, મેં તો સાથે જમવાની આવા નિયમ લીધા છે. રામ, હવે હું પ્રાણ આપી દઉં. ગુરુની દુઆય મેં અસત નહીં બોલું. મને મળ્યા હતા એ વાત સત્ય છે, પણ અફસોસ તો જ્યાં બેઠા હતા, જ્યાં કહુંબા લીધા ને જ્યાં આનંદ હેતે પ્રીતે જે ભાઈઓ મળ્યા હતા એ ઠેકાણે આવીને માથા પછાડ્યા. હવે મારે તને મેળવવો ક્યાં? મારા પ્રેમમાં કાંઈક ખામી છે. એ શું રહી ગઈ મારા લાલન પાલનમાં ખોટ? આજ ગોકુળ રે છોડીને શાને ચાલ્યો રે. આજ ગોકુળ રે છોડીને શાને ચાલ્યો રે. કઈક અમારી ખામી છે, નકર તને કેમ થાય કાંઈથી વૈયા જાય એમ? અમારા ભાવમાં કાંઈ તૂટતા હોય છે, અમારો પ્રેમ તૂટતો હોય છે. નહીં તો અહીંથી વયું જવાય? કેમ જવાય? ડગલું ન ભરવા દઈ. ઘણા પોકાર સંતોએ વાણી દ્વારા કર્યા છે, પણ હરભુજી છેલ્લે એમ કહે છે કે હે રામા, જ્યારે તું મને મળ્યો તો ત્યારે તારા ઘોડાની લગામ મેં જાલી લીધી હોત તો ક્યાં જાત? અને એ વિરહીમાં માથા પછાડતા પછાડતા કહે છે, હાલતી વેળા તારો પલ્લો ન પકડ્યો, ન જાલી ઘોડલાની વાત. ગુરુની દુઆઈ મેં અસત ને બોલું. એ હમણાં મળ્યા રે મને રણુજાનો રાય. ગુરુની દુઆઈ મેં અસત ને બોલું. ગુરુની દુઆઈ મેં અસત ને બોલું. હમણાં મળ્યા. પાગલ બની ગયો માણસ, પાગલ બન્યો છે. કફોડી હાલત છે, શું કરું? કાંઈ સૂઝે નહીં. ગેબી પડકાર થયો. હરજી, હરજી, ઘોડાના ડાબલે ડાબલે વૈયાવો, હાલાવો. ક્યાં? વાઘેશ્વરી દરવાજે થઈ અને સવરા મંડપમાં હું બેઠો છું. ગિરનારની ગોદમાં એ ગત ગંગા મારું દાડો દેવતણ ખીર, સાલો સુરો ઢાંગો વણવીર, માલો રૂપા ભેસલ તોરલ, કુંભોર નિરલબાઈ, અનેક સંતો ભક્તો જ્યાં બિરાજમાન છે. હાયલાવો હરજી, હાયલાવો દરબાર. ઘોડાના ડાબલે ડાબલે એના હગડે વૈયાવો.
નિશાની આપું તમને. અને સંતો એમ કહે છે કે હરજી આવ્યા, ગિરનારમાં આવ્યા, ગતગંગા મંડળમાં રામદેવજી ચોથારો સત્સંગ હાલે છે. કેવો હાલે? એવા હાલો હાલો સતના બેલી વાય તે એવા હાલો હાલો સતના બેલી આજ વાય કે જાય હે કોણ રાજા પાટના વે ઓહો કોણ લાવે ઠાઠ એવા કોણ રે ગાદીએ બેઠા ગુરુ રે મારા એવા પ્રહલાદ રાજા પાટના રે રત્નાવળી લાવે ઠાઠ એવા સોના કેરા પાટ રાજા ઓહો સોના કેરા ઠાઠ એવા સોના ને સિંહાસન બેઠા ન કળંગીરા ચાર જુગના ચાર પાઠ સોનાના પાઠ રૂપાના પાઠ ત્રાંબાના પાઠ અને અંતે છેલ્લે કળજુગમાં માટીના પાઠ રહેશે. આવી ગતગંગામાં ચોધારો સત્સંગ હાલે. ત્રણે ત્રણ જુગ આગળ વહી ગયા. સદીવા મંત્રના પ્રયોગો કરીને જેણે હાથી જીવાડ્યા, હાથીના દાન દીધા, જેણે કવલી જીવાડી કવલીના દાન દીધા, જેણે અશ્વ ઘોડો એને જીવાડ્યો, એણે સૂર્યદેવને રથમાં જોડીને દાન દીધા. ચારે ચાર જુગના નર રામદેવજી કે સીધા છે. અંતે છેલ્લે કળજુગમાં કે છે અજા બેઠી ન થઈ, બકરી બેઠી ન થઈ. ભક્તિ બકરી સ્વરૂપમાં આવી છે. જપ યજ્ઞથી પ્રસન્ન થાતા, યજ્ઞ દ્વારા પ્રસન્ન થાતા, પ્રભુ પ્રગટ થાતા. કળજુગમાં હવે માટીના પાટ આવ્યા છે અને માટીના ઠાઠ છે. એ માટીના સિંહાસને ગુરુની મંગલમય મૂર્તિ પધરાવીને સેવા કરીને આ ભવસાગરમાં તરવાનો ઉપાય અધિયા બેઠી ન થઈ. ગતગંગા વિચાર કરે છે, કરે આનું કારણ શું? ત્યારે રામદેવજી બોલ્યા કે હવે હું એવી રીતે આવવાનો છું તમને સાથે લઈને. આ મારી દ્રૌપદી, આ મારા પાંડવો, એ મારી જાનમાં જાનૈયા બનશે. વંથળીએ વિવાહ થશે, પરબે મીંઢોળ છોડશું. પૂર્ણ સ્વરૂપમાં નેજાધારી મંડળ થઈ હરિના જાનૈયા કોણ કોણ બનવાના છે ની એવી જાન જૂઠ છે. તેથી કમસે કમ આપણને આમંત્રણ મળે તો પૂગી જવું હોય જાનમાં, કોઈએ ગભરાવું નહીં. આપણને પત્ર આવે પ્રભુનો કે હાલો જાનમાં લગ્ન થવાના છે નકળંગ સાહેબના, તો જરૂર જવાનું આમંત્રણ મળે તો. એમ ચોથા યુગમાં અજા બેઠી ન થઈ. આ ગિરનારની ગોદમાં બનેલી રામદેવજીની બીજી સમાધિ. ચાર યુગના નર સીધા, એવા ચાર યુગના નર સીધા
આવા વેદ સાચા વાણી સાચી. વેદે હાચા છે, આ વાણી બોલાય છે એ પણ હાચી છે, પણ એના પાલન કરવા વાળા ખોટા છે. આવા વેદ સાચા વાણી સાચી, આમાં ખોટા પાલન એ ભરત મોડ શરણે વાણી બોલ્યા રવિદાસ. એ હાલો હાલો સતના બેલી વાય કે આપણે ત્યાં જઈને આપણે ત્યાં જઈને આવી અમરધારામાંથી પ્રગટ પીરાણા ગેબી મહારાજને ભોયરેથી પાચાળનું પીરાણું 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 પાળિયા સતાધાર ચલાડા આવું પ્રગટ પીરાણું આવી ધારાઓ એમાંથી નીકળી. બાબાજીની અનેક ધારાઓથી માણસને શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત જલતી રહી એટલા માટે પ્રગટ પીરાણા એવી ધારાઓ, અમર ધારા, એવી નકળંગ ધારા, એવું પીરાણું પ્રગટ થયું. ઘેડમાં દાસા બાપા થયા, પ્રગટ પીરાણું દાસા પંથ આખો નીકળ્યો. જય હો રામા પીર કી. આમ દૂધરેજના વડલેથી દૂધની સાક્ષી આપી આ પ્રગટ છે આંબો. આવી કમાયું તેણે કરી છે. એવા 68 તીર આપણે ત્યાં જઈને ધન્ય રે કમાયું દેને સદગુરુ મળ્યા. ધન્ય રે કમાયું દેને સદગુરુ મળ્યા. ઓહો ધન્ય રે કમાયું દેને દેવંગી રે મળ્યા. ધન્ય રે કમાયું દેને દેવંગી રે મળ્યા. આવા રે ગમનના એના ફેરા રે ટળીના. આવા રે ગમનના દેના ફેરા રે ટળિયા. ઓહો ઉઠો રે સાધુડા, ઓહો ઉઠો રે એ પ્રેમી, એવા ઉઠો રે સંતો રે આપણે વાય કે જાઈ. ઉઠો રે સંતો આપણે વાય કે રે જાજે. 68 તીરથ આપણે ત્યાં જઈને લાઈ. 68 તીરથ આપણે ત્યાં જઈને નાઈએ. ઓહો સફળ રે કમાયું જેને જેને સદગુરુ મળ્યા. કમાયું જેને સદગુરુ મળ્યા. આવા રે ગમનના જેના ફેરા રે ટળિયા. આવા રે ગમનના દેના ફેરા રે ટળિયા. ઓહો આવા
મનના જેના ફેરા રે ટળિયા. રામદેવજી ભગવાન કી ન કળંક રેજાધારીની દ્વારિકાધીશ કી વાયક જતી હનુમાનજી મહારાજ કી. તો પૂર્ણ આહુતિ આપણે આને કહીએ છીએ. હરિ અનંત, હરિ કથા અનંત. કદાચ આપણું ગમે તેટલા સમય સુધી એને આપણે યાદ કરી તો એ તો રાજી છે, પણ આને પૂર્ણ આહુતિ માનજો. અત્યાર સુધીના આ કથાના ક્રમમાં ક્યાંક ભૂલ, ક્યાંક ક્ષતિ, જીભ છે, ક્યાંક ભૂલાણું હોય, ક્યાંક ભૂલ થઈ હોય, એવી ક્ષતિઓને દૂર કરવાવાળું હરિનામ અને તમામ જેના દ્વારા જે સેવા થઈ છે, કોઈ ગાવા દ્વારા, કોઈ વગાડવા દ્વારા, કોઈ સેવા કરતા, આ તમામનું જે પુણ્ય મળ્યું હોય એ કાનદાસ બાપુના ચરણમાં તો આપણે આપવું જ પડે. હે બાવા, આ તમે રાજી, અમે રાજી. એવી આ ભગવતી પ્રભુ રામદેવજીની કથાનું અંતિમ સોપાન પૂર્ણ આહુતિ. 3 મંત્રોથી આપણે એને ભૂલની ક્ષમા માગીએ. હરિયે નમઃ, હરિયે નમઃ, હરિયે નમઃ, હરિયે નમઃ. ધૂપ અને આરતી બંને બાકી છે. ત્યારબાદ રાસ ગરબા પણ લેવાના છે. પણ એના પહેલાં જેમનો ખૂબ મોટો સિંહ ફાળો કહી શકાય, કદાચ આવી વ્યક્તિઓ અહીંયા ન હોત તો આ કાર્યક્રમ, આ જે સુંદર આયોજન છે એ થોડુંક અશક્ય બનત. જે કેસેટ તમે કાનદાસ બાપુનો મીઠો અવાજ માણી રહ્યા છો એ વર્ષો પહેલાં રેકોર્ડેડ થયેલી એક પછી એક સુંદર ભજનો, પ્રભાતિયાથી લઈને રામગરીથી લઈને ઠેઠ ભૈરવીના સૂર લાગે ત્યાં સુધીના બહુ સુંદર રીતે જેણે રેકોર્ડ કરી છે એ રેડિયો ઘર અને રાજ ઓડિયો, એના સ્થાપક અને સૂત્રધાર 4 ભાઈઓ. એમાંથી સૌથી મોટા નાનાલાલભાઈ, ત્યારબાદ ચંદુભાઈ, ત્યારબાદ બાબાભાઈ અને હરીશભાઈ. 4 ભાઈઓને હું વિનંતી કરીશ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 દિશાઓથી અવાજને એકત્રિત કર્યો છે એવા રાજ ઓડિયો અને રેડિયો ઘરના સૂત્રધાર 4 ભાઈઓને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારો. સૌથી પહેલાં હું વિનંતી કરીશ શ્રી પ્રવીણભાઈ પરમાર. પ્રવીણભાઈ પરમાર આપના શુભ હસ્તે નાનાલાલભાઈ માલ્યાર્પણ કરશે. વારે વાહ, નાનાલાલભાઈને માલ્યાર્પણ પ્રવીણભાઈ પરમારે કરી. શાલ આપો, શાલ પહેલા શાલ આપો. બોલીએ રામા પીર કી. સ્મૃતિ ચિહ્ન નાનાલાલભાઈ, આપનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. આદરણીય શ્રી ચંદુભાઈ, હેમરાજભાઈ આપ પધારો, માલ્યાર્પણ કરીશું મંદિર વતી. શાલ ઓઢાડીશું અને ત્યારબાદ શ્રી બાબાભાઈનું સન્માન કરવા માટે હું ભરતભાઈ હિંગુને વિનંતી કરીશ. ગોપાલ ટીમ્બરવાળા 4 આપ આવો ને, બધો ફોટો સાથે આવે. આવો. હા, હવે બાબાભાઈ ભરતભાઈ હિંગુ માલ્યાર્પણ કરશે અને શાલ અર્પણ કરશે. સાયનમાં કે ઘાટકોપરમાં ફોન કરીને તરત કંઈ કામ માટે કીધું હોય તો હરીશભાઈ હંમેશા જાગ્રત હોય અને દરેક કામ દોડીને કરે. એવા હરીશભાઈ માટે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ છીએ આપણે. કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી બહુ સરસ રીતે એક ઇન્સ્ટ્રુમેન્ટનું બેલેન્સિંગ કરી, કલાકારોને સમજાવી અને પરફેક્ટ પ્રોગ્રામ જેને બહુ સારી રીતે રેકોર્ડિંગ કર્યું છે એવા આદરણીય શ્રી હરીશભાઈ, એમનું સન્માન કરવા માટે હું જયેશભાઈ ગોહિલને વિનંતી કરીશ. બાલાજી ટ્રાવેલ્સવાળા શ્રી જયેશભાઈ ગોહિલ શાલ અર્પણ કરીશું.
હરીશભાઈ એમની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ એમણે પોતાનો કિંમતી સમય ફાળી અને આ સુંદર કથાથી લઈ દરેક સંતવાણીને સારી રીતે રેકોર્ડ કરી છે, જે ટૂંક સમયમાં આપને મળશે. કથાનો સેટ જોઈતું હોય એ પણ આપ મંદિરમાં નામ લખાવી દેશો. સંતવાણીના દરેકે દરેક કાર્યક્રમની કેસેટ આપને જોઈતી હોય તો પણ ભજનીકોનો વિનંતી છે કે મંદિરમાં અમારા કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી આપ આગામી નામ નોંધાવી દેશો. કારણ કે કથાની કેસેટ્સ પછી કદાચ મોડી મળે આપને એ કરતાં આપ વહેલા, કારણ કે આ જે કથા બધાએ શ્રવણ કર્યું છે બાપુ, બહાર જે રીતે આપણે વાતો થતી હોય એમાં ઘણા વખત પછી બહુ સારું, જેને કહીએ રામદેવ માનસ સાંભળવા મળ્યું છે, જે આપે બહુ સરસ રસપાન કરાવ્યું છે. જોરદાર તાલીઓ આપણા શાસ્ત્રીજી માટે પણ થઈ જાય, કારણ કે એવા ભજનિયા દેશી લઢણમાં વિલંબિતમાં જે રીતે એમણે ભજનિયા ગાયા છે. અમારે હસમુખભાઈ કહે કે પ્રવીણભાઈ એક જે કથા દરમિયાન ભજનો